નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પડમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની ફેલાયેલી માયાજાલ, આ 5 દોષોનું નેટવર્ક, આ 5 દોષોનું એટલી મોટી તાકાત છે, એટલું મોટું એનું નેટવર્ક છે, જેમ એક જાયન્ટ કંપની હોય અને જાયન્ટ કંપનીની એવી તાકાત હોય કે એની દરેક દેશની અંદરમાં પોતાની ઓફિસ, દરેક દેશની ઇકોનોમી ઉપર એનો એક પ્રભાવ પડતો હોય, દરેક દેશની રાજ્ય સત્તા ઉપર પણ પોતાનો એક વીટો પાવર વાપરી શકે. એ પોતાને ધાર્યા પ્રમાણે ત્યાંના ઇકોનોમીના નિયમો બદલાવ્યા કરે, એની આખી અર્થવ્યવસ્થા પોતાના કબજાની અંદરમાં લઈ લે. એવી મોટી મોટી જાયન્ટ કંપનીઓ હોય છે, એનું એટલું મોટું નેટવર્ક હોય છે. તો આ 5 દોષો જે છે ને, ભલભલી વિશ્વની મહાકંપનીઓને પાછી પાડીને એવી એની તાકાત છે, એવું એનું નેટવર્ક છે, એની પાસે એવો સુપર પાવર છે કે એ શું નથી કરી શકતી એ સવાલ છે. એને એવા વ્યક્તિઓની વિકેટ પાડી છે કે જે મોટા મોટા તીર્થંકરો હોય. અમે અત્યારે આ ગઢ ગિરનારમાં બેઠેલા છીએ, ગિરનાર તીર્થની ગોદની અંદરમાં. જ્યારે પણ યાત્રા કરવા જઈએ, જ્યારે પણ ઉપર રહીએ, ત્યારે નેમનાર પરમાત્મા, રાજીમતી, સાથે સાથે રથ નેમીજીને પણ આપણે યાદ કરીએ છીએ. મહાસત્વશાળી અને એ ભવની અંદરમાં મોક્ષમાં જનારા મહાત્મા, નેમનાર ભગવંતના ભાઈ, સગા ભાઈ છે નેમનાર ભગવંતના. જેમ નેમનાર ભગવંતની માતા શિવાદેવી છે, સમુદ્ર વિજય રાજા છે, એવી જ રીતે નેમનાર ભગવાનના રથનેમીના પિતાજી પણ શિવાદેવી, મા શિવાદેવી છે અને પિતાજી સમુદ્ર વિજયજી છે. તો આવા તીર્થંકરના સગા ભાઈ છે, તીર્થંકરના સહોદર છે. છતાં પણ આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5માંથી એક મોહે પોતાની તાકાત એવી બતાવી કે એ ભવમાં મોક્ષમાં જનારા રથનેમીજીને પણ એક વખત તો થોડાક અસ્તવ્યસ્ત કરી દીધા, થોડાક આગળ પાછળ કરી દીધા, થોડાક એમને પણ વીક બનાવ્યા, નબળા બનાવી દીધા. કેવી તાકાત હશે! અને 14 પૂર્વના પારંગત 700 સાધુની અંદરમાં જેમનું અવ્વલ કક્ષામાં નામ હતું એવા સ્થૂલીભદ્રજીને આ એક માન નામના વ્યક્તિએ, જે કે ક્રોધ, માન, માયા, લોભ અને મોહે પછાડ્યા રથનેમીજીને, તો સ્થૂલીભદ્રજીને, જેને કોષાવેશ્યાના ઘરની અંદરમાં રહી મોહ રાજાને પછાડી દીધો, મોહ રાજાને ચક્કર ખવડાવી દીધી, મોહ રાજાને આખી એની જીતની બાજી હારમાં ફેરવી દીધી. એવા પણ સ્થૂલીભદ્રજી અભિમાનની સાથે હારી ગયા. જેને મોહને હરાવ્યો એ અભિમાનથી હારી ગયા છે. એટલે વિચારી લેજો કે આ લોકોનું નેટવર્ક કેટલું મોટું છે, ક્યાં સુધી પહોંચેલા છે, ક્યાં સુધી એ લોકોની તાકાત છે, ક્યાં સુધી પહોંચેલા છે. આ 5 દોષો એને ખતમ કરવા કે જીવિત બી વાત નથી. આ ગિરનાર પર્વત ઉપર જ્યારે જઈએ ત્યારે રથનેમીજીની પ્રતિમાને વંદન કરીએ, એમનું ચૈત્ય વંદન કરીએ. સ્પેશિયલ એમનું રથનેમીજીનું જિનાલય છે. ત્યાં જ્યારે પણ જઈએ ત્યારે આ જ વિચારીએ કે પ્રભુ, શું તમારી તાકાત છે કે એક વખત ભલે મોહે તમારી ઉપર થોડુંક આક્રમણ કર્યું અને થોડાક આપને ડિસ્ટર્બ કરી લીધા, પણ પછી આપણે મોહની એવી પથારી ફેરવી નાખી, એને ડિસ્ટ્રોય કરી નાખ્યો. મોહે આપને થોડાક ડિસ્ટર્બ કર્યા તો આપે મોહને સીધો ડિસ્ટ્રોય કરી નાખ્યો, ખતમ જ કરી નાખ્યો. એટલે આ 5 દોષોને કંઈ આપણે નાના સમજવા જેવા નથી કે કોઈ ઓછા આંકવા જેવા નથી. એની તાકાત, એનું નેટવર્ક, એનું પાવર, એની પહોંચ, એની શક્તિ કલ્પી ન શકીએ એટલી શક્તિ છે એની, આ 5 દોષોની. હવે એમાંથી કેવી રીતે મુક્ત થવું, બસ એના સ્વાધ્યાય માટે આપણે આ ગ્રંથના પ્રવચનો ચાલી રહેલા છે. ગિરનારની ગોદની અંદરમાં બેઠેલા છીએ. આ બધા જ પ્રવચનો ગિરનાર તીર્થની સાક્ષીની અંદરમાં થઈ રહેલા છે. બસ બારીમાંથી નજર નાખું એટલે બરોબર ગરવો ગિરિરાજ, ગિરનારના એ ઉત્તુંગ શિખરો દૂર બેઠા પણ દેખાય છે. ગિરનાર પર્વતથી, ગિરનારની તળેટીથી અમારી ધર્મશાળા બરોબર 2 થી 2.25 કિલોમીટર દૂર છે. ગિરનાર દર્શન ધર્મશાળા
પણ એમાંની બારીમાંથી બેઠા બેઠા આખો ઉપરનો ફ્લોર કાચનો બનાવેલો છે અને એમાંથી સતત 24 કલાક સતત પરમાત્માના દર્શન થયા કરે. તો કેવી રીતે આ 5 દોષોને ખતમ કરવા, બસ એની વાત આપણે આ ગ્રંથ દ્વારા જાણવી છે. હવે કુવલય માલા અને કુવલય ચંદ્ર કુંવરે પ્રયાણ શરૂ કર્યું પોતાના નગર તરફ જવા માટે. કેટલાય વર્ષો પહેલા પોતાના નગરમાંથી અશ્વ દ્વારા અપહરણ કરાવીને નીકળી ગયેલો હતો. ખાલી ગયા હતા ઘોડાને રમવા માટે, અશ્વ ક્રીડા કરવા માટે. અને એમાંથી જે સાગર દત્ત મુનિવર અને આ બધી કથા જે આપણે પહેલા સાંભળી, ઘોડા દ્વારા એનું અપહરણ કરાવવાની અંદરમાં આવ્યું. અને પછી ક્યાં ફરતો 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 છેક દક્ષિણના દૂરના પ્રદેશની અંદરમાં કુવલય માલાના ગામ સુધી પહોંચી ગયા. હવે ત્યાંથી વળી પાછો ફરે છે. જે ગુરુએ કામ સોંપેલું હતું સાંગો પાન બરોબર પૂરું પાડ્યું. સાગર દત્ત મુનિવરે જે કામ સોંપેલું, કેટલી કઠિન પરિસ્થિતિમાંથી આ કથા મને અને તમને સૂચવે છે કે જેને પણ તમને કામ સોંપ્યું હોય તો જવાબદારી સાથે કામ પૂરું કરવાનું. આ કુવલય ચંદ્ર કુંવરની જેમ મહેન્દ્ર કુંવર પણ સાથે ને સાથે જ પ્રયાણ કરે છે. એ પણ જાણે કે સગો મા જણ્યો ભાઈ હોય એની જેમ સાથે ને સાથે રહે. કેવી રીતે મહેન્દ્ર કુંવર પણ શોધવા માટે આવી ગયો. હવે બીજા દિવસે મોટી સેના સાથે પ્રયાણ કર્યું. બધા જ માતા પિતા, નગરજનો, સામંતો, શ્રેષ્ઠીઓ, પૌરજનો આ બધાને પ્રેમથી રવાના કર્યા કે ભાઈ જાઓ, તમારું પણ કામ બગડે છે અને અમારું પણ પ્રયાણ ધીરે ધીરે થાય છે. અમારે બહુ લાંબી સફર ખેડવાની છે, બહુ દૂર સુધી જવાનું છે. અત્યારે ભૂમિમાંથી પ્રયાણ કરીએ છીએ જમીન માર્ગે, પછી આગળ સમંતર માર્ગ આવશે, પછી આગળ નદીના માર્ગે પ્રયાણ કરવું પડશે, જંગલોમાંથી પસાર થવું પડશે. આપ સીધાઓ. અને માતા પિતાએ જતી વખતે કુવલય માલાને જે સલાહ આપી છે કે બેટા હવે પિતાના ઘરમાંથી તું પતિના ઘરની અંદરમાં જઈ રહેલી છે. બેટા વાતાવરણ બદલાશે, વ્યક્તિઓ બદલાશે, પરિસ્થિતિ બદલાશે, સંયોગો બદલાશે, બધું જ બદલાશે. પણ અમારા આપેલા સંસ્કાર ત્યાં એવા દીપાવી બતાવજે બેટા કે પતિના ઘરની અંદરમાં જાય છે તો હવે પતિની થઈને જ રહેજે. પતિ સૂવે પછી સુવાનું, પતિ ઉઠે એની પહેલા ઉઠી જવાનું. આ બધી જૂના કાળની અંદરમાં આવી સલાહો આપવા માટે આવતી હતી. હવે આજે આવી સલાહ કોઈક ભણેલી ગણેલી એજ્યુકેટેડ શિક્ષિત એવી કન્યાને આપીએ ને એટલે કે કેમ અમારે ગુલામી કરવાની, એવી અમે ગુલામ બનીને આવેલા છીએ. આ અત્યારે ભણતરે છે ને દરેકના ઈગોને એટલો છંછેડી દીધો છે કે આવી સાચી સલાહને પણ એને એમ લાગે છે કે જાણે કે અમે સ્ત્રીઓએ તો શું કર્યું. ભાઈ તમે સ્ત્રી કોઈ ખોટી નથી, પણ તમારી સ્ત્રીઓનું સમર્પણ, પ્રેમ, સ્નેહથી તો આ દુનિયા ચાલી રહેલી છે. અગર સ્ત્રીનો પ્રેમ સ્નેહ ન હોત ને તો પુરુષો સંસાર ચલાવી જ ન શકત. પણ હવે આ પ્રેક્ટિકલ સલાહ હતી, જરૂરી સલાહ હતી. એનાથી આખો પરિવાર એક સૂત્રે બંધાયેલો રહેતો હતો. પણ હવે આજની આ સલાહ આપવા માટે જઈએ ને એટલે આજનું વિજ્ઞાને કે લોકોની વાતોએ સ્ત્રીઓના મને એટલા બહેકાવી દીધા છે ને કે આવી સલાહ આપવા માટે જઈએ તો એનો ઈગો ગવાય. કેમ બધું અમારે જ કરવાનું, પુરુષે કાંઈ પણ નહીં કરવાનું, બધું અડધું અડધું કરવાનું, 50-50 કરવાનું. એની પણ જવાબદારી છે તો મારી પણ જવાબદારી છે, મારી જવાબદારી છે તો એની પણ જવાબદારી છે. સીધો જ મનની અંદરમાં ઈગો આવી જાય. હવે એ ઈગોનો તો કોઈ રસ્તો નથી, એને કોઈ સમજાવી પણ નથી શકતું. એ જે હશે તે હશે. પરંતુ અહીંયા જે પ્રેક્ટિકલ સલાહ આપે છે કે બેટા પતિના ઘરની અંદરમાં જાય છે તો પતિના માતા પિતા હવે એ તારા માતા પિતા છે, પતિના જે ભાઈ છે એ જ તારો ભાઈ છે, પતિની જે બહેન છે એ તારી બહેન ગણવાની. અને અહીંયા નગરની અંદરમાં તે જે રીતે લોકોનો પ્રેમ સંપાદન કર્યો, તે જે નગરની અંદરમાં લોકોનો જે પ્રેમ તે પામી છે એવો જ પ્રેમ તારે ત્યાં જઈને પામવાનો છે. અમારા સંસ્કારોને દીપાવી બતાવજે. બસ આ રીતે બધી સલાહ સૂચના આપી રડતી આંખે માતા પિતા વિદાય લે છે. કુવલય માલાને હસવું કે રડવું એ ખબર નથી પડતી. આવો ઉત્તમ પતિ મળી ગયો છે એટલે એક આંખમાં તો ખુશી છે, પણ માતા પિતા જન્મથી જે જન્મ દેનારા માતા પિતા છે, સંસ્કાર દેનારા માતા પિતા છે, ધાવ માતા, સખીઓ, નગરજનો, આ બધાની જે વસમી વિદાય, અને આ વિદાય લઈને જ્યારે નીકળે છે એટલે તો કન્યા વિદાય બહુ હૃદય વિદારક હોય છે. કન્યા વિદાયનો જે પ્રસંગ હોય છે ને ભલભલા પથ્થર દિલના વ્યક્તિઓ પણ પીગળી જાય. અને વિદાય લઈ અને આગળ વધ્યા. અને જેમ જેમ એક એક પડાવ આગળ વધતા ગયા એમ આગળ નીકળતા ગયા. એમાં એક દિવસ કુવલય માલા અને કુવલય ચંદ્ર કુંવર શલ્ય પર્વતના શિખરની નજીક એક પ્રદેશની અંદરમાં પહોંચ્યા. શલ્ય પર્વત હતો અને પર્વતના નીચેના સપાટ મેદાની પ્રદેશની અંદરમાં. આખો પર્વત ઓરંગવાનો હતો પણ નીચે સપાટ મેદાની પ્રદેશ. જેમ અમે ગિરનારની અંદરમાં છીએ તો તલેટી સુધી તો સપાટ પ્રદેશ છે,
પણ તળેટીથી જેવા ઉપર ચડવાનું શરૂ કરે એટલે દમ નીકળી જાય એવો પર્વત ઉપર ચડવાનું, હાંફી જવાય. તો મેદાની સપાટ પ્રદેશની અંદરમાં પડાવ નાખેલો હતો અને સેવક પુરુષો આજુબાજુમાંથી પાણી ભરવા માટે, બર્તન લેવા માટે, ફળ ફ્રૂટ લેવા માટે, આજુબાજુની બધી વ્યવસ્થા કરવા માટે અલગ અલગ દિશાની અંદરમાં ગયા. એમાં એક દિશામાંથી જે આવેલા હતા ને સરોવરના એટલે પાણી શોધવા માટે જે પુરુષો ગયેલા હતા એ લોકોએ આવીને કુંવલીચંદ્ર કુંવરને વાત કરી કે સાહેબ, આજે અમે સરોવરના કિનારા ઉપર જ્યારે પાણી ભરવાની અંદરમાં ગયા તો સરોવરની બાજુની અંદરમાં એક અવાવરું ખંડિયેર મકાન, ડર લાગે એવું ખંડિયેર મકાન, દિવસે પણ ડર લાગે, પણ એવું થયું એ અવાવરા મકાનની અંદરમાં અમે કંઈક હિલચાલ જોઈ, કોઈક વ્યક્તિને અમે જોયો. એટલે અમે જોવાની અંદરમાં ગયા. સાહેબ શું વાત કરીએ, ત્યાં એવા એક કોઈ સંતના દર્શન થયા. ખબર નહીં એ કોણ છે, કોઈ તાપસ હતા, કોઈ ત્રિદંડી હતા કે કયા ધર્મના આ મુનિ મહાત્મા હતા ખબર ના પડી, પણ દૂરથી લાગ્યું કે મુનિ ભગવાન છે. અમે નજીકની અંદરમાં જોવા માટે ગયા, થોડા ડરની સાથે. કોઈ અઘોરી પણ હોઈ શકે, કોઈ તાંત્રિક માંત્રિક પણ હોઈ શકે. આવા અઘોર જંગલની અંદરમાં અને અવાવરા મકાનની અંદરમાં એકલા રહી શકે, કોઈ ડર નહીં. દિવસે પણ જ્યાં રહેતા ડર લાગે તો રાતના કેવી રીતે રહેતા હશે આ મુનિ ભગવંત? અને એ મુનિને, મહાત્માને, તાપસને કોઈકને જોયા ને એટલે પછી અમે જઈને તપાસ કરી. પણ સાહેબ શું એમનું સ્વરૂપ, શું એમની કાંતિ અને શું એમનું રૂપ, સાહેબ માફ કરજો, આપના કરતાં પણ વધુ સ્વરૂપવાન, વધુ દેખાવડા, એકદમ રૂપવાન, બ્યુટીફુલ અને એકદમ હેન્ડસમ. સાહેબ આપને જોયા પછી એમ લાગતું હતું કે દુનિયામાં કદાચ કોઈક નહીં હોય આપના જેવો તેજસ્વી પુરુષ. પણ સાધુના વસ્ત્રમાં, માથા ઉપર વાર નથી, મુંડાયેલું મસ્તક છે, છતાં પણ એ મુનિ ભગવતના ચહેરા ઉપરની જે કાંતિ, જે રૂપ, એમનું જે ગૌર વર્ણ અને એમના જે આછા ફરફરતા શ્યામ વાર, દાઢીના અને માથાના વાર, આમ મસ્તક ઉપર એટલા બધા વાર લહેરાતા નથી, પણ એ ધ્યાન અવસ્થામાં જે બેઠેલા હતા, અમને એ ધ્યાન અવસ્થામાં પણ એમની જે આંખો જે બંધ હતી ને એમ લાગી કે આંખોની અંદરમાં કેવો ઊંડો સમંદર ભૂગવતો હશે. અમારો થોડોક અવાજ થયો એટલે મુનિ ભગવંતે થોડા સમય માટે જે આંખ ખોલી, સાહેબ એ આંખની અંદર મેં એમ લાગ્યું કે જાણે કે સમંદર લહેરાય છે, અંદરમાં જાણે કે અજબ આકર્ષણ છે. એકદમ એમ થયું કે બસ નજીકની અંદરમાં જઈએ અને મુનિ ભગવંતને સરેન્ડર બની જઈએ, મુનિ ભગવંતને બસ જઈને એમના ચરણોમાં પડી જઈએ. એટલું અજીબ આકર્ષણ, ખેંચાણ. અને અમારી સામે સાહેબ એમને જે સ્માઇલ જે કર્યું છે ને, થોડું હાસ્ય, ઈષદ હાસ્ય, થોડુંક સસ્મિત વદને જે એમને જોયું હજી પણ નથી ભૂલાતું સાહેબ. બસ એટલે કહેવા માટે આવ્યા, બસ આવા કોઈ અદ્ભુત મુનિ ભગવંતને જોયા. એની બાજુની અંદરમાં કોઈ પીછા જેવું પડેલું હતું અને સફેદ વસ્ત્રો હતા, થોડા મલિન થઈ ગયેલા વસ્ત્રો હતા, એકદમ શાંત ઉપશાંત અને જાણે કે બસ કોઈ ઘેરી, કોઈ રહસ્યમય દુનિયાની અંદરમાંથી જાણે ફરતા હોય. અને લાંબી લાંબી ભૂજાઓ અને એમની લાંબી આંગળીઓ, એકદમ અણિયાળી લાંબી આંગળી અને એકદમ દૂધ જેવો વર્ણ, ઉજ્જવળ વર્ણ. મુનિ છે, તાપસ છે, સંન્યાસી છે, છતાં પણ એમના વસ્ત્રોની અંદરમાં એમ જે દેખાય છે ને એમ લાગે કે કદાચ જો રાજાના વસ્ત્ર પહેરે તો એમ લાગે કે જાણે આ ધરતી ઉપર સાક્ષાત ઇન્દ્ર આવી ગયો. સેવકોના મોઢે જ્યારે આટલું બધું વર્ણન સાંભળ્યું ને એટલે કુમારે તરત જ પૂછ્યું કે શું તમને જૈન સાધુ જેવા દેખાયા? સાહેબ અમને કંઈ જૈન સાધુને એટલો બધો કંઈ પરિચય નથી, પરંતુ એમના હાથની અંદરમાં કોઈક પીછા જેવું હતું જેને આપણે રજોહરણ કહીએ, એ લોકોને એટલી ખબર ન પડે. અને આ વર્ણન કર્યું ને એ ઉપરથી કુમારને ખબર પડી ગઈ કે ચોક્કસ આ કોઈક મુનિ ભગવાન છે, સમણ ભગવાન છે, કોઈ સાધુ ભગવાન છે. એ સિવાય આવું બની જ ન શકે, એ સિવાય નેવર પોસિબલ, આવું થઈ જ ન શકે. અને કુમારે કીધું કે હમણાં જ આપણે મુનિ ભગવાનને વંદન કરવા જવું, ચલો મારી સાથે. કુંવલી માલાને પણ સાથે લઈ લીધી અને કેટલાય વખત પછી છેલ્લે સાગર દત્ત મુનિવરના દર્શન થયેલા હતા. પછી તો મુનિ ભગવાન જોવા પણ નથી મળ્યા. સંકિત પામ્યો, સાગર દત્ત મુનિવરથી પરિચયમાં આવ્યો અને ધર્મગુરુની પ્રેરણાથી સંકિત પામ્યો, જીન ધર્મને જાણ્યો અને આજે જીન ધર્મનો એક વિશદ પંડિત જેવો બની ગયેલો છે. પછી તો મુનિ ભગવાનના દર્શન નથી થયા, એટલે એટલી બધી તાલ આવેલી. આ ઉપરથી ખબર પડે છે કે સાવકનું કર્તવ્ય છે કે જ્યાં ખબર પડી કે મારા નગરમાં, મારા ગામમાં, મારા ગામના ઉપાશ્રયમાં, મારા એરિયામાં, મારી આજુબાજુની અંદરમાં, મારા એરિયાની, મારી સોસાયટીના, મારા બિલ્ડિંગના નજીકના ઉપાશ્રયમાં મુનિ ભગવંત આવ્યા છે, સમણી ભગવંત આવ્યા છે, તો સાવક સાવિકા સૌથી પહેલા દોડ્યો વંદન કરવા માટે જાય. લોકોએ કીધું કે સાહેબ બીજા કાર્ય પતાવી દો ને.
નહીં, હમણાં બધું જ પછી પહેલા મુનિ ભગવંતના દર્શન. હજી એ પણ નક્કી નહીં થયું કે મુનિ જ છે, પણ એને જે વર્ણન સાંભળ્યું અનુમાન ચોક્કસ થઈ ગયું કે મુનિ ભગવંત જ છે, સમણ ભગવંત જ હોય. અને એમાં જે કીધું કે હાથમાં પીછા જેવું છે, લાંબી લાંબી દોરીઓ જેવું છે, એટલે રજોવરણ ધારણ કરનારા મુનિ ભગવંત છે. આ સમાચાર મળ્યા પછી બધું જ છોડી અને કુંવલી ચંદ્રકુંવર કુંવલી માલાની સાથે પરિવાર સાથે વંદન કરવા જાય છે. શું આપણે આપણી જાતને એક સવાલ પૂછીએ કે જ્યારે આપણને સમાચાર મળે કે મુનિ ભગવાન પધાર્યા છે મારા ગામની અંદરમાં, શું આપણે ગોચવી પાણીની વિનંતી કરવા જઈએ? શું આપણી એટલી નૈતિક ફરજ નહીં? આ મુનિ ભગવાન સમસ્ત સંસારને ફગાવીને જ્યારે નીકળી પડેલા છે, એક આપ સાવક સાવિકાઓના ભરોસે, અમે સાધુઓ જે નીકળ્યા છીએ ને, સમસ્ત જીન શાસનના ભરોસે નીકળી પડેલા છીએ, સમણ સંઘ સાવક સંઘના ભરોસે નીકળ્યા છીએ. છે સાવક સાવિકાઓ બધી જ અમારી જવાબદારી પરિપૂર્ણ કરશે અને અમારી બધી જ નિર્દોષ ગોચરી પાણીની વ્યવસ્થા કરી લેશે. અને હું તમને ભારપૂર્વક કહું છું કે જે રીતે સાધુ જીવનમાં હું છું, મને સાધુ જીવનના દીક્ષા લીધે 43 વર્ષ પરિપૂર્ણ થયા અને આ બધી જિંદગીની અંદરમાં હું રહ્યો છું. વર્ષોથી ગોચરી પાણી વાપરીએ છીએ, વર્ષો સુધી લોકોના ઘરમાં ગોચરી પાણી ગયેલો છું. આજે ગોચરી જનારા મહાત્માઓના અનુભવ સાંભળીએ છીએ. એ ઉપરથી એમ લાગે છે કે 52 જિનાલય કરોડો રૂપિયાનું દેરાસર બનાવી શકવું આસાન છે, પણ બપોરે 12 વાગે, સવારે 8 વાગે અને સાંજે 4 થી 5ની વચની અંદરમાં સહજ રૂપે 5-15 મહાત્માઓની ગોચરી વગર કહે નિર્દોષ રૂપે હવે પ્રાપ્ત કરવી કદાચ કઠિન પડતી જાય છે. કુટુંબો વિભક્ત થવા માંડ્યા, લોકોના ખાવા પીવાના સમયો બદલાઈ ગયા, લોકો સ્કાય સ્કેપર બિલ્ડિંગોની અંદરમાં રહેવા ગયા. અને સૌથી દુઃખદ વાત એ છે કે ઉપાશ્રયથી દૂરની સોસાયટીઓ, એકદમ દૂર ગામના બહાર નવી સ્કીમ બની, નવી સોસાયટીઓ બની. મોટી સિટીઓમાં તો હવે આ તકલીફ હતી, પણ હવે નાના નાના ગામડાઓની અંદરમાં અમે જે ગામડાઓમાંથી વિહાર કરીએ છીએ ને, ત્યાં પણ સાહેબ બધા હવે સોસાયટીમાં રહેવા ગયા છે. હવે ગુંડલ જેવા ગામ, ચોટીલા જેવું ગામ, નાના નાના ગામડાઓ. હવે એ ગામડામાં સોસાયટી શું હોય? બસ સાહેબ હવે લોકોને ટ્રેન્ડ છે સોસાયટીમાં જવાનું. અમે ગોંડલ જેવામાં ગયા, ચોટીલામાં ગયા, જેતપુર જેવાની અંદરમાં ગયા. હવે જેતપુર તો બહુ નાનકડું ગામ છે, જુનાગઢની બાજુમાં, ગિરનારની બાજુમાં, પણ એમાં પણ સોસાયટીઓ બની ગઈ છે. સાહેબ હવે બધા સોસાયટીમાં રહેવા માટે ચાલી ગયા. એટલે સાધુ ભગવંતો વિહાર કરતા થાક્યા પાક્યા આવ્યા હોય છે, દૂર સુધી ગોચરી પાણી માટે જવાનું. એ પાછું કહીને, વગર કહીને જઈએ તો કદાચ ન પણ મળી શકે. હવે કહીને જવાનો અમારો આચાર નથી. સાધુ જીવનમાં વગર કહી જવાનું છે, અતિથિ બનીને જવાનું છે. કહીને જાઓ તો બધી તૈયારી થઈ જાય. એટલે ફરી વખત કહું છું કે 52 જિનાલય કે 108 ડેરીથી સુશોભિત એવું કરોડો રૂપિયાનું જિનાલય વર્તમાન સમયમાં ચૂટકીની અંદરમાં બની જાય. જો બનાવનારા બનાવે જ છે, આપણે ગમે એટલો વિરોધ કરી કે નથી જરૂર. પાલીતાણાની અંદરમાં કે શંખેશ્વરમાં કે અન્ય જગ્યાઓની અંદરમાં હવે દેરાસર બનાવવાની જરૂર નથી. પ્લીઝ, બહુ થઈ ગયું. પૂજા કરનારો વર્ગ જ ઘટે છે અને મૂર્તિઓ રોજ નવી નવી ભરાતી જાય છે. એવું થાય છે કે સાવકોની સંખ્યા કરતા અને પૂજા કરનારા સાવકોની સંખ્યા કરતા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સાવકોની સંખ્યા કરતા કદાચ મૂર્તિઓ વધતી જાય છે. કોણ પૂજા કરશે? એક સર્વે કરો, પૂજા કરનારો વર્ગ કોણ છે? યુવા યુવતીઓ તો લગભગ નથી. બાળકો રવિવાર સિવાય કરી નથી શકતા. એ પણ સ્કીમ મૂકવી પડે. દર રવિવારે તમને પ્રભાવના મળશે, દર રવિવારે આવો, આવી સ્કીમ છે, આવી પ્રભાવના છે, પૂજાના વસ્ત્રમાં આવશો તમને આવી પ્રભાવના મળશે. પછી એ પૂજા કરવા માટે આવે છે. એટલે હવેનો યુગ પ્રતિમા ભરાવાનો જરૂર નથી. હવે સાવકોને તૈયાર કરવાનો યુગ છે. યુવા યુવતીઓને ધર્મની અંદરમાં મજબૂત બનાવવાનો યુગ છે. ઉલટાની સાવકોની સંખ્યા વધારો, સાવકો નવા ભરાવો, નવા સંતાનો ભરાવો. મૂર્તિઓ બહુ ભરાઈ ગઈ. ગમે એટલો વિરોધ કરી લોકો બનાવવાના છે. જો અત્યારે પાલીતાણાની સમાચાર સાંભળ્યા છે કે કોક જગ્યાએ 52 જિનાલય દેરાસર, કોક જગ્યાએ 24 જિનાલય દેરાસર, કોક જગ્યાએ શિખરબંધી અદ્ભુત જિનાલય. બાબા, જિનાલય બનાવવું ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે, એનો કોઈ નાનો વિરોધ ન હોઈ શકે. પણ હવે જરૂર નથી. બસ સમય ગયો. હવેનો સમય આખો બદલાયો છે, યુગ બદલાયો છે અને યુગની સાથે હવે એક નવી રીતે ધર્મની પ્રભાવના અને શાસનની પ્રભાવના કરવાનો સમય આવેલો છે. તો વાત એ ચાલુ હતી કે વર્તમાન સમયની અંદરમાં જિનાલયો બનાવવા માટેના પૈસા આસાનીથી મળી જાય. હમણાં હું એક સ્કીમ મૂકું ને ઓડિયો પ્રવચનની અંદરમાં કે પ્રતિમા ભરાવાની છે, 108 જણાના નામ ફટાફટ આવી જાય. ગુરુદેવ મારે ભરાવી છે, મારે પ્રતિમા ભરાવી છે. ભાઈ ક્યાં રાખવાની? સાહેબ તમે વ્યવસ્થા કરી આપજો ને. કોઈક જગ્યાની અંદરમાં પ્રતિમા ભરાવા તૈયાર છે, પણ વિહારધામ, ઉપાશ્રય, પાઠશાલા, હવે વિહારની અંદરમાં એવા નાના ગામડામાંથી પસાર થયા ને, હું તમને કહું, નાનકડું ગામમાંથી આ શંખેશ્વરથી ગિરનાર આવતો હતો ત્યારે નાનકડું ગામ ચોટીલા ગામ આવે.
ચોટીલા ગામમાં બપોરે પ્રવચન રાખ્યું અને પ્રવચનની અંદર પછી ત્યાંના સાવક સાવિકોએ વિનંતી કરી કે સાહેબ અમારા ગામમાં અમે હમણાં પાઠશાળા શરૂ કરી છે, લગભગ 30 બાળકો આવે છે, ભણાવીએ છીએ, સાહેબ ફંડ ઓછું પડે છે, ક્યાંકથી વ્યવસ્થા કરી આપો ને. મેં તો ક્યાંકથી વ્યવસ્થા કરી આપી, પણ મને એમ થયું કે આ લોકોને 12 મહિનાનું જો ફંડ આપણે કરી આપીએ ને કેટલો અદ્ભુત લાભ મળી જાય. નાનકડા ગામડાની અંદરમાં ગોચરી પાણી જે ભાવથી વરાવે ચોટીલાવાળા સાવક સાવિકાઓ, વિહારનો રસ્તો છે, શંખેશ્વરથી ગિરનાર આવવું હોય તો ચોટીલા જવું જ પડે. આ ચામુંડાવાળામાં તો ચોટીલા ચામુંડાની ડેરી છે ને ઉપર ચોટીલાવાળી જે ચામુંડા માતા કહેવાય, તો એ ચોટીલા ગામની વાત કરું છું. મેં તો જે મારા પરિચિત શાવકો હતા જેની ઓફર હતી એ કરાવી દીધી, પણ મને એમ થયું કે આ લોકોને 12 મહિનાનું કરાવી આપવું જોઈએ તો બાળકો તૈયાર થાય ભવિષ્યની અંદરમાં. હવે આ બધા કાર્યો જરૂરી છે, પ્રતિમા દેરાસરોની જરૂર નથી, પરંતુ એ બધું બની જવું આસાન છે. પણ મહાત્માઓ, મુનિ ભગવંતોને ભણવાનો અભ્યાસ, સાધ્વીજી ભગવંતોને ભણવા માટેના પંડિતોના પગાર, આ બધા માટે કદાચ છે ને વેઇટિંગ કરવું પડે એમ છે. શિબિર વગેરે કરાવવું હોય તો કોકને દૂરબીન લઈને શોધવો પડે કે ભાઈ કોણ શિબિર કરાવી આપશે. તો વાત એ બતાવું છું કે ગામમાં મુનિ ભગવંત આવ્યા હોય, શું આપણી નૈતિક જવાબદારી નહીં કે સીધા વંદન કરવા માટે જવાનું? એ તો પછી જે પરિચિત હોય એ જાય, એના સમાજવાળા જાય, ટ્રસ્ટીઓ જાય, આગેવાનો જાય, કાર્યકર્તાઓ જાય, વિહાર સેવાવાળા જાય. એવું કેમ? જોજો આ કુંવરચંદ્ર કુંવર કોઈ મહાત્માને જાણતો નથી. અરે હજી એને એ પણ ખબર નથી કે મુનિ ભગવાન છે કે નથી. મુનિ ભગવાનનું કોઈ ડિસાઇડ નથી થયું. હજી તો ગેસિંગ કર્યું છે, અનુમાન કર્યું છે કે મુનિ ભગવાન હોઈ શકે છે, એટલે તરત જ ગયો છે. તો આપણે પણ આ શીખવા જેવું છે કે વિહાર દરમિયાન મારા નગરમાં હવે બને કેવું ખબર છે, અમે કોઈ ગામમાં નવા પહેલી વખત ગયા એટલે અમને તો હજી ગોચી પાણીના ઘર પણ ખબર ન હોય, મહાત્મા મૂંઝાતા હોય, કોઈ સાધ્વીજી ભગવાનને કોઈ કામ માટે મૂંઝાતા હોય, અથવા તો એમની સાથે રહેલી કોઈ દીક્ષાર્થી મુક્ષુઓ હોય, દીક્ષાર્થી છોકરાઓ હોય, સાહેબ લાભ અમને આપી દો, અમે લઈ જઈશું. કેટલા મહાત્માના આશીર્વાદ મળે કે અજાણ્યા ગામની અંદરમાં કહેવું પડે આટલા બધા ભાવિક સાવક સાવિકાઓ છે, આટલી અદ્ભુત ભક્તિ કરે છે, વાહ કમાલ છે. એ મહાત્માના જે દિલના આશીર્વાદ મળી જાય ને એ કઈ કમાલના આશીર્વાદ મળી જાય. કુંવરચંદ્ર કુંવર સીધો જ પહોંચ્યો છે બધું જ કામ છોડીને, બાકી બધું પછી પહેલા ચલો મુનિ ભગવતને મળવા જવું. કેટલા લાંબા સમય પછી પાપ પંકથી કલંકિત આત્માને આ મુનિ ભગવતના દર્શન કરીને નિર્મલ થવાનો ચાન્સ મળશે. આ શબ્દ મૂક્યો છે અહીંયા કુંવરચંદ્ર કુંવરે કે લાંબા કાલના ઘણા પાપ પંકથી કલંકિત આત્માને મુનિ ભગવતના દર્શન કરીને જવું, નિર્મલ કરું, મારી જાતને પવિત્ર બનાવું. કેટલો દીર્ઘ સમય થઈ ગયો મુનિ ભગવતના દર્શન જ કરવા નથી મળ્યા. જ્યારે આપણું તો નસીબ છે અમદાવાદ, મુંબઈ, પછી પાલિટણા, શંખેશ્વર, આ ગિરનાર, કેટલા બધા મુનિ ભગવત દર્શન થાય. અમે ખાલી જુનાગઢ ગિરનારના પર્વત ઉપર ચડ ઉતર કરીએ ને કેટલાય વર્ષોથી નહીં મળેલા સમણ ભગવંતોના અહીંયા દર્શન થઈ ગયા, કેટલાય સમણી ભગવંતોના દર્શન થઈ ગયા. તીર્થ ઉપર મુનિ ભગવતના દર્શન, એટલે તીર્થ ઉપર તીર્થના દર્શન. મુનિ સ્વયં તીર્થ છે, સંયમી સ્વયં તીર્થ છે, સમણી સ્વયં તીર્થ, અને એ તીર્થના દર્શન તીર્થ ઉપર થવા કેટલું મોટું નસીબનું કામ કહેવાય. એટલે એમ બોલીને બંને જણા ઊભા થયા અને સેવકોને કીધું મને જગ્યા બતાવો, જ્યાં મુનિ ભગવાન હતા ને મને જગ્યા બતાવો, મારે મુનિ ભગવાનના દર્શન કરવા છે. અને બરોબર સરોવર સુધી પહોંચ્યા. કીધું દેખો એકદમ શાંતિ, અવાજ નહીં, મુનિ ભગવતની ધ્યાનમાં ખલેલ ન પડવી જોઈએ, બિલકુલ શાંત થઈ જાઓ, એકદમ ધીરે ધીરે પગ મૂકો. જો કુંવરચંદ્ર કુંવરનો વિવેક જોજો, આ કુંવરચંદ્ર અને કુંવરઈ માલાનો વિવેક જોજો કે આપણે ઉપાસેમાં મહાત્માને વંદન કરવા જઈએ, શું આમ એમને દર્જ કરાવવું પડે કે અમે આવ્યા છે ઉપાસેની અંદરમાં? અને ખબર નહીં હમણાં છે ને એવો કોઈ કે રિવાજ એવો શરૂ કરાવ્યો છે ને, એટલો હેડેક રિવાજ છે ને, એટલો હેડેક થઈ જાય છે. અમે સ્વાધ્યાયમાં બેઠેલા હોઈએ, વાંચતા હોઈએ, લખતા હોઈએ, એટલે પહેલાં તો સીધો આવીને ઊભો રહી જાય, આમ બરોબર થાંભલાની જેમ ઊભો જ રહે. એટલે આપણને એમ કે કંઈક કામ હશે એટલે ઉપર જોઈએ, સાહેબ વંદન કરું? અરે બાપા કરી લે ને ભાઈ વંદન. આ તમને ખબર છે વંદન કરું આવો પૂછવાનો રિવાજ ક્યાં હોય? એકચ્યુઅલી મુનિ ભગવાન ચાલતા હાલતા હોય, મકાનની અંદરમાં ફરતા હોય, અથવા તો બહાર નીકળતા હોય ને ત્યારે પૂછે સાહેબ અત્યારે વંદન કરી શકાશે? આ તો જગ્યાએ બેઠેલા છીએ, મુનિ ભગવાન જગ્યાથી ઊભા નથી થવાના અને સ્વાધ્યાયમાં એકદમ એકાગ્ર બની ગયા છે, પોતાના વાંચવા લખવામાં મગ્ન બની ગયેલા છીએ. મેં આવા નહીં તો 1000 વખત અનુભવ કર્યા છે. એવા વાંચન વગેરેમાં તલ્લીન બની ગયેલા હોય અને સામે આવીને ઊભો રહી જાય. એટલે આપણને એમ કે કેમ ઊભા છો, જોવું તો ખરો. એટલે પૂછે કે કામ સાહેબ વંદન કરું? એટલે પછી હા પાડવાની, આ કરો. પછી ઓલો આવે ને સ્વામી સાતા છેજી, એટલે પાછો ઊભો રહી જાય. અમે કહીએ ભાઈ કરી લો ને.
મારે દેવગુરુ પસાય કહેવાનું પડે ક્યારે? અમે જ્યારે ફ્રી હોઈએ ત્યારે. તો એવી રીતે વંદન કરી લો કે મુનિ ભગવાનને ડિસ્ટર્બ ન થાય અને તમે ચૂપચાપ વંદન કરીને નીકળી જાઓ. હા, પછી કંઈક કામ હોય તો બેસો અને પછી પૂછવાનું, સાહેબ થોડીક વાત કરવી છે, કરી શકું છું? તો વાત બરોબર છે. હવે આખા દિવસમાં આવા 50 જણા વંદન કરવા માટે આવે અને 50 જણા આવી રીતે ડિસ્ટર્બ કરીને જાય, શું હાલત થાય? ખબર નહીં આ રિવાજ ક્યાંથી લઈ આવ્યા છે, કોને શીખવાડ્યો છે, ક્યાંથી શીખીને આવ્યા છીએ, પણ મોટા ભાગના લોકોને જાણે રાજરોગની જેમ લાગુ પડી ગયો છે. દરેક સંઘોની અંદરમાં આ જોયું. બસ પહેલા વંદન કરું, પછી પાછા વંદન કરવાના, પછી પાછું ઇચકાર વખતે પાછું ઓલું પૂછવા માટે ઉભા રહેવાનું. મુનિ ભગવાન સાતામાં જ છે, દૂરથી દેખાય છે, તો આપણે વિધિ પ્રમાણે સ્વામી સાતા છે જી, આ મુનિ ભગવાન ફ્રી હોય અને સામેથી કે દેવગુરુ પસાય તો વાત બરોબર છે, પણ બોલાવવાની જરૂર નથી મોડામાંથી. અને આ વંદન કરું આવું તો પૂછવાનું હકીકતમાં બંધ કરાવવા જેવું છે. એટલું ડિસ્ટર્બ થાય છે ને ક્યારેક કોકને કહેવું પડે ચીડાઈને, ભાઈ આવું નથી, સીધા વંદન કરી લો. ભાઈ હરતા ફરતા હોઈએ ને ત્યારે પૂછવાની જરૂર છે, બાકી પૂછવાની જરૂર નથી હોતી. અને પછી પોતે તો પૂછે, છોકરા એને પૂછ્યું ને, પેલા પૂછ મહાત્માને વંદન કરું. મેં કીધું બેન કરાવી લો, ભાઈ કરાવી લો ને, એવું પૂછવાની જરૂર નથી હોતી. અમે હરતા ફરતા હોઈએ, ચાલતા હોઈએ, અમે કંઈક બહાર જવા માટે જતા હોય, તમે ઉપાસેમાં આવ્યા હોય ને તો તમારે પૂછવાનું કે વંદન કરું, બાકી નોર્મલી જનરલી વંદન કરી લેવાના હોય. જોજો આ કુવલયચંદ્ર કુંવર કહે છે કે ભાઈ બિલકુલ અવાજ નહીં. મુનિ ભગવંતની સાધનામાં આપણે ડિસ્ટર્બ ન કરી શકાય. આપણે વંદન કરવા આવ્યા છીએ તો મુનિ ભગવંતની સાધનામાં ખલેલ નહીં પાડો. એકદમ ધીરે ધીરે ધીરે, એટલા ધીરે પહોંચ્યા, દૂરથી ઓલું મકાન બતાવ્યું, અવાવરા મકાનની અંદરમાં ગયા, જાણે કે ખંડેર મકાનની અંદરમાં જાણે કે સ્વર્ગ લોકના કોઈ મુનિ ભગવંત બેઠા હોય. ખંડેર મકાનમાં જાણે કે સ્વર્ગ ઊભી થઈ રહ્યું છે. ખંડેર દિવાલો મુનિ ભગવંતના તેજથી રંગાયેલી હતી. આ ખંડેર મકાનની આબોહવા મુનિ ભગવંતના રૂપથી વધુ રૂપારી બની ગયેલી હતી. આ ખંડેર મકાનની અવસ્થા એમ લાગતું હતું કે જાણે કે આ જાજરમાન મહેલ છે, ખંડેર હોવા છતાં પણ આ એક મુનિ ભગવંતના અસ્તિત્વ માત્રથી એ ખંડેર મકાન એવું દેખાતું હતું. જોઈને સ્તબ્ધ બની ગયા. આંખો બંધ છે, એકદમ ગૌર વર્ણના મુનિ ભગવંત, સપ્રમાણ કાયા અને વિશાલ લોચન, લાંબા કાન, દીપશિખા જેવી નાસિકા, એકદમ લંબચોરસ મોઢું અને દરેક અંગો જાણે કે એની જગ્યા ઉપર કુદરતે બરોબર ગોઠવીને ફિટ કરેલા હોય. અને સપ્રમાણ કાયા છે, પદ્માસનમાં બેઠેલા છે, બે હથેળી પોતાના ગોદની અંદરમાં રાખેલી છે, બે પગ ઉપર રાખેલી છે. એ મુનિ ભગવતનું સ્ટ્રક્ચર જોઈને એમ લાગે છે કે આ સમણ ભગવતના વેશમાં જો આટલા રૂપવાળા છે, સ્વરૂપવાન છે, તો રાજવી પ્રસ્થમાં કેવા દેખાતા હશે. અને જોઈને તરત જ કહી દીધું, ભાઈ આ તો જૈન મુનિ ભગવાન છે. બાજુમાં ઓઘો છે, દાંડો છે, તરફણી છે, આસન બિછાવીને બેઠેલા છે અને નિરંજન નિરાકાર, કોઈ અલોખી કોઈ અલગ દુનિયાની અંદરમાં અલગારી ફકીર બનીને મુનિ ભગવાન ખોવાઈ ગયેલા હોય. કુવલયચંદ્ર કુંવર ડિસ્ટર્બ કરવા નથી માંગતો. વંદન એને એવી રીતે કર્યા કે મુનિ ભગવતનું ધ્યાનની ધારા તૂટી નથી. જોજો આ શીખવા જેવી વાત છે. અને આજના જમાનાનો કોઈ વધુ પડતો ભણેલો દોડડાયો સાવા ગયો હોય તો સાહેબ વંદન કરું અને ઉલટાની ધ્યાનમાં ડિસ્ટર્બ કરી નાખે. અને મુનિ ભગવંતની શાંત પ્રશાંત અવસ્થા, કુવલય માલા તો જોતી રહી ગઈ. કુવલય માલા તો સંકેત પામ્યા પછી પહેલી જ વખત મુનિ ભગવંતના દર્શન કરી રહેલી છે. બહુ ધીમા ગણગણતા અવાજે કહે છે, કુવલય માલા આ જૈન મુનિ ભગવંત. મેં તને જે આખું જૈન ધર્મનું જે સ્વરૂપ બતાવ્યું, સંકેતની વાતો બતાવી, અને કુવલય માલા તો આભી બની ગઈ, આંખ વિસ્ફારિત બની ગઈ. આવા પણ રૂપારા મુનિ ભગવંત હોય અને એ પણ આવા કષ્ટકારી સંયમ જીવનના માર્ગે નીકળી પડે. આ મુનિ ભગવંતો કોઈ રાજવી છે, રાજવંશનો કોઈ રાજકુંવર છે, જોતા ખબર પડી જાય. આવું તેજ, આવી કાંતિ, આવું રૂપ, આવું લાવણ્ય, આવી બલિષ્ઠ કાયા, અને એમ લાગે છે કે જાણે મુનિ ભગવંતે દીક્ષા હમણાં જ લીધી હશે. એમના શરીર ઉપર કોઈ મેલ જ નથી દેખાતો. જાણે કે નિર્મલ કાયા, એકદમ ગૌર વર્ણ, બેદાગ ચામડી, બેદાગ સ્કિન, એક સ્કિન ઉપર એક ડાઘ નથી દેખાતો. આટલા બધા અદ્ભુત રૂપ સંપન્ન મુનિ ભગવંતને જોયા પછી આમ આફરીન પોકારી ગયા. શાંતિથી બેઠા નીચે. પરિવારજનોને પણ કહી દીધું એકદમ શાંતિથી બેસી જાઓ. મુનિ ભગવંતને ખબર નથી કે આખો પરિવાર મને વંદન કરવા માટે આવ્યો છે. આ શીખવા જેવી બાબત છે. આ કુવલય માલા ગ્રંથ આપણને કેટલું બધું શીખવાડે છે, કેટલું બધું જનરલ નોલેજ, પ્રેક્ટિકલ જિંદગી આપણને બતાવે છે. અને મુનિ ભગવંતને એમની ધ્યાનની ધારામાં ચાલવા દીધા. આપણને ઉતાવળ હોય એટલે મુનિ ભગવાન ડિસ્ટર્બ ન કરી શકાય. તો તમારે આવતીકાલે આવવાનું. તમે એમ કહો સાહેબ મને ઉતાવળ છે, જરા મારે વાત કરવી છે. સાહેબ તમે મહાત્માને એમનું કામ કરવા દો. તમારે કામ છે, તમારે આવતીકાલે આવવાનું. અને મોસ્ટ અર્જન્ટ કામ હોય તો મુનિ ભગવંતને વિવેકથી શાંતિથી પૂછાય.
આ તો આવીને એવા ધડધડ આવે, એવા અવાજ કરતો આવે, એવા પગત દાદરામાં 2-4 જણા વાતો કરતા કરતા જ આવે ને એટલે મુનિને ખબર પડી જાય કે કોક આવી રહેલું છે. ઉપાશ્રય એટલે સાયલેન્ટ ઝોન કહેવાય. પણ અમારા ઉપાશ્રયમાં જ હોહા સૌથી વધારે હોય. કારણ કે ઉપાશ્રય એક તો રોડ ટચ બનાવી દીધા, ઉપાશ્રયમાં જ આંબિલ શાળા લઈ આવ્યા, ઉપાશ્રયમાં લિફ્ટ બનાવી દીધી, ઉપાશ્રયમાં જ ઉપર ધર્મશાળા બનાવી દીધી, ઉપાશ્રયની અંદરમાં પૂજા પૂજન ભણાવવાના, ઉપાશ્રયની અંદરમાં જ જમણવારો કરવાના. એટલે સાચું કહું ને, અમારો ઉપાશ્રય હવે ઉપાશ્રય નથી રહ્યો, જાણે કે તમે વાડીનું સ્વરૂપ આપી દીધું છે. અમારે સાધના કેવી રીતે કરવાની, અમારે ધ્યાનની ધારા કેવી રીતે લગાવવાની, અમારે અમારા જ્ઞાનનો અભ્યાસ કેવી રીતે કરવાનો. તમે કહો સાહેબ સારામાં સારા પ્રવચનો આપો, પણ ભાઈ એવી અમને વ્યવસ્થા તો આપો, અમને એવી સાયલેન્ટ ઝોન તો આપો. સતત ડિસ્ટર્બ થયા કરવાનું. અને ઉપાસેમાં સાવક સાવિકાઓને આવવાનો કોઈ સમય નક્કી નહીં, ગમે તારે આવી જાય, ગોચીના ટાઈમે પણ આવીને બેસી જાય. હું તો મારા ચોમાસામાં સ્પષ્ટ કહી દઉં છું કે મને વંદન કરવા માટે આવવું હોય, આ ઓડિયો વ્યાખ્યાનના શ્રોતાઓને કહી દઉં, ક્યારે પણ વંદન કરવા માટે આવવું હોય, સવારને 11:30 સુધીમાં આવી જવાનું. સવારે 7 વાગ્યા પછી આવવાનું અને 11:30 11:30 સુધી સવારના. અને બપોરે આવવું હોય તો 2:30 વાગ્યા પછી. આ શહેરનો કાયદો. ગમે તારે ઉપાસેમાં આવાય. મુનિ ભગવાન એનો સ્વાધ્યાય કાર્ય કરે છે. તમારા માટે 24 કલાક અવેલેબલ રહેવાનું. મુનિ ભગવાનને કાયમ માટે મળવા માટે આવી જવાનું. હું અત્યારે ગિરનારની અંદરમાં છું, ગિરનાર દર્શન ધર્મશાળામાં. અમારી સાથે જ અમે સાથે છીએ પૂજ્ય હેમવલ્લભ સુરી મહારાજ. મને કે મહારાજ ગમે ત્યારે લોકો ગમે ત્યારે વંદન કરવા આવી જાય. હવે ઓડિયોમાં કે વિડીયોમાં બધા ફોટા જોયા, 10,000 આંબિલ કરનારા મહાત્મા, ચલો વંદન કરવા જઈએ. ઉપરની યાત્રા પતાવી 7 વાગે પણ આવે, 8 વાગે પણ આવે. મને કે ક્યારેક મારે ગોચી પાણી મારે મોડા થઈ જાય, આંબિલ કરવાના, જિંદગીભરના આંબિલ, ઠંડા ગોચી પાણી થઈ જાય. શું આટલો પણ વિવેક નહીં? હું સાહેબજી કહી દઉં ને, મને કે હવે શું કહીએ કે લોકો દૂરથી આવ્યા હોય, એની અપેક્ષા પૂરી કરવી પડે. બહુ દુઃખ થાય છે. 20 દિવસ સાથે રહ્યા સાહેબજીની સાથે, હેમવલ્લભ સુરીમાની સાથે, પણ મેં પરિસ્થિતિ જોઈ. એમ લાગે કે શ્રાવકો સાતા પૂછવા નથી આવતા, ઉલટાની સાતા બગાડવા આવતા હોય છે. ક્યારેક એવું લાગે છે. આ હકીકત જોયા પછી એની સામે આ કુવલય ચંદ્ર કુંવર ને કુવલય માલાનો વિનય જોજો. હવે મુનિ ભગવાન તો એની ધ્યાન ધારાની અંદરમાં છે. શું આગળ થાય છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. પણ અદ્ભુત વાતો છે. અને આ વ્યાખ્યાન કેટલાક લોકોને મોકલજો, જે લોકોને ખબર પડે કે વંદન વગેરે કેવી રીતે કરી શકાય, આખી વંદનની વિધિ. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.